વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાઘડીના મૂલ્યાંકનની અંદર આગળ વધીએ તો ત્રણ પદ્ધતિ જોઈ આપણે સરેરાશ નફાની જોઈ। હવે આવે છે ચોથી એન્યુટી પદ્ધતિ, એટલે કે વર્ષાસન પદ્ધતિ કહેવામાં આવે છે। એમાં વર્ષાસન પદ્ધતિની અંદર આપણને સરેરાશ નફાને આધારે વર્ષાસન પદ્ધતિ ગણવામાં આવે છે। એટલે કે પાઘડી પેટે ચૂકેલ રકમ પછીના 4 કે 5 વર્ષ હોય એમ આપણને લખી દેવામાં આવે છે અને સરેરાશ નફાની ગુણી દેવામાં આવે, એટલે વર્ષાસન પદ્ધતિ કહેવાય છે। વર્ષાસન પદ્ધતિ એના આંક મુજબ હોય છે, એટલે એનું કોષ્ટક આવે છે આખું। એ કોષ્ટક આપણને આપશે નહીં, પણ એનો આંક શું છે એ દાખલામાં આપી જશે। એટલે આપણે છેલ્લે જે સરેરાશ નફો આવે એને એના આંક વડે ગુણી નાખીએ, પછી એ વર્ષાસન પદ્ધતિ મુજબ જવાબ આવી જશે। કેવી રીતે આવશે તો જોઈએ મિત્રો। દાખલામાં 3માં ઉદાહરણ નંબર 3 આ પ્રમાણે છે। જો ઉદાહરણ નંબર 3 છે કે 45,000, 42,000, 40,000, 46,000 એવો નફો આપ્યો 5 વર્ષનો ધંધામાં। 8 લાખની મૂડી રોકાયેલી છે અને વ્યાજબી વળતરનો દર 10% છે। પછી મૂડી કરવાની પદ્ધતિ મુજબ પાઘડીની કિંમત 10%ના અપેક્ષિત વળતરની દરે પાઘડીની કિંમત ગણવાની થશે। તો 10%ના અપેક્ષિત વળતરની કિંમત એન્યુટી પ્રમાણે 3.78 થાય છે। તો એ પ્રમાણે આપણે પાઘડીની કિંમત ગણવાની છે। તો મિત્રો, છેલ્લા 5 વર્ષનો નફો દાખલામાં આપી દીધો છે। એનો ટોટલ 2,20,000 ભાગ્યા 5 એટલે સરેરાશ નફો મળી આવે। એ દાખલામાં લખેલું કે સરેરાશ નફાની 5 વર્ષની ખરીદના આધારે કિંમત ગણવાની છે। તો 44 ગુણ્યા 5 કરીએ એટલે 2,20,000 આધારે કિંમત ગણવાની છે। તો એન્યુટીને આધારે આપણે પાઘડીની કિંમત ગણવી હોય તો 2,20,000 એનો દર આપ્યો છે 3.78, તો 8,31,600 જવાબ આવે। એકદમ ઇઝી ને સરળ। સરેરાશ નફો શોધી અને પછી કેટલા વર્ષની ખરીદીના આધારે આપ્યો છે, તો એ 2 કે 3, 5 જે આપેલો હોય તો સરેરાશ નફાને સરેરાશ ખરીદીના વર્ષની ગુણી અને જે નફો આવે એની જે કિંમત આવે એ કિંમતના આધારે આપણે દર આપેલો હોય દરને ગુણવાનો। તો આ એન્યુટીના આધારે પાઘડીની કિંમત કરવી હોય તો આ જે સરેરાશ નફાની દર આવી 5 વર્ષ ખરીદીના આધારે એને આપણે 3.78 દાખલામાં આપેલું છે કે એન્યુટી પદ્ધતિનો દર 3.78 છે, તો એના વડે ગુણી નાખીને 8,31,600 રૂપિયા જવાબ આવે। હવે મિત્રો, અધિક નફાની એના પછીની પદ્ધતિ છે ચોથી, 5મી। તો અધિક નફો કેવી કહેવાય? તો ધંધામાં અમુક મૂડી રોકવાથી સામાન્ય રીતે જે નફો થાય તેના કરતાં વધારે નફો તેટલી જ રકમ રોકવાથી થતો હોય તો એ વધારે નફાને અધિક નફો કહેવામાં આવે છે। દાખલા તરીકે 1 લાખ મૂડી રોકવાથી આપણને 25,000 નફો થતો હોય અને એટલી જ મૂડી બીજી ક્યાંક રોકી અને આપણને 30,000 નફો થતો હોય તો વધારાનો જે 5,000 નફો છે એને અધિક નફો કહેવામાં આવે છે। એટલે અધિક નફાનું સૂત્ર છે સામાન્ય અથવા સરેરાશ નફો ઓછા અપેક્ષિત વળતર। અપેક્ષિત વળતર જે છે એ કેવી રીતે મળે છે? તો આપણે જોઈ ગયા છીએ કે જે રોકાયેલી મૂડી હોય એને અપેક્ષિત વળતરનો દર ગુણી નાખીએ તો અપેક્ષિત વળતરના દરે ગુણી નાખીએ તો આપણે અપેક્ષિત વળતર મળે છે, આપણે જોઈ ગયા છીએ અને દાખલામાં પણ વારંવાર આવશે, બરાબર છે। પછી આમાં મુખ્યત્વે 3 બાબતો જરૂરી છે। એક તો ધંધામાં રોકાયેલી મૂડી આપેલી જ હોવી જોઈએ, પછી ધંધામાં અપેક્ષિત વળતરનો દર આપેલો હોવો જોઈએ અને પેઢીનો સરેરાશ નફો આપણે શોધી શકીએ એવી રીતે આપણો હોવો જોઈએ। આ 3 બાબતો હોય તો અધિક નફાની પદ્ધતિ થાય। રોકાયેલી મૂડી ન આપેલી હોય તો આમાં 4 સૂત્રો છે મિત્રો। શરૂઆતની મૂડી હોય તો આખરની મૂડી આપેલી હોય તો એને ભાગ્યા 2 કરો તો એ રોકાયેલી મૂડી આવે, અથવા શરૂઆતની મૂડીમાં નફો આપેલો હશે એનો અડધો ભાગ ઉમેરો તો એ રોકાયેલી મૂડી આવે, અથવા છેવટની મૂડીમાં વર્ષના નફાનો અડધો ભાગ ઉમેરો તો એ રોકાયેલી મૂડી આવે, અથવા ચોખ્ખી મિલકતોમાં પણ વર્ષના નફાનો અડધો ભાગ ઉમેરો તો એ રોકાયેલી મૂડી આવે। આમાંથી આ 3માંથી તમને ક્યાંક ને કંઈક આપેલું હશે, એના ઉપરથી આપણે રોકાયેલી મૂડી શોધવી પડે। ઉદાહરણ નંબર 4 જોઈએ તો મિત્રો, એમાં આપણને
પેલી ચોખ્ખી મિલકતો શોધવી પડશે અને એના આધારે આપણે રોકાયેલી મૂડી કેવી રીતે શોધાય એનો છે. ખાલી રોકાયેલી મૂડી નફો શોધવાનું નથી કીધું, એકદમ નાનકડો દાખલો છે તો આપણે જોઈ લઈએ. બરાબર છે, આવડો છે નાનકડો દાખલો. આમ ઉદાહરણ 4, એના જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર, ફિક્ચર, ડિબેન્ચર, લેણદારો, ઘસારાનું ફંડ, દેવાદારો, રોકડ બિલક, પ્રાથમિક ખર્ચા, ડિબેન્ચર વટાવ, પ્રોવિડન્ટ ફંડ, પછી 7.5% કરમુક્તિ, સરકારી જમીનગીરી 10,000. હવે વર્ષ દરમિયાન રોકેલો નફો 34,000 હોય તો સરેરાશ રોકાયેલી મૂડી કેટલી થશે એ શોધવાનું છે. તો મિત્રો આમાં આપણને સરેરાશ મૂડી આપી નથી એટલે આ સૂત્ર લાગુ પડે. ચોખ્ખી મિલકતો આપી છે ને એ દેવા આપ્યા છે તો મિલકતો જે છે જમીન, મકાન 1,20,000, પ્લાન્ટ, યંત્રો 40,000 બેઠે બેઠા લખવાના છે. ફર્નિચર, ફિટિંગ, દેવાદારો. આમાં જે રિયલ છે અદસ્ય મિલકતો લેવાની નથી, દસ્ય મિલકતો લેવાની છે. અને પ્લાન્ટ અને યંત્રો છે એમાં ઘસારો આપ્યો છે, ઘસારો બાદ કરીને લીધું છે. યંત્રનો ઘસારો છે 20,000 છે, આપણે આપ્યા છે દાખલામાં 60,000 તો 20,000 બાદ કરીને 40,000 લખ્યા છે. એ ઘસારો બાદ કરીને લખવાનું હોય, ઘસારા ફંડ આપેલો હોય તો ધ્યાન રાખવાનું. પછી રોકડ અને બેંક એ આપણને આપેલું છે તો કુલ મિલકતો 2,55,000. હવે દેવા કયા થયા તો 6%ના ડિબેન્ચર, પછી લેણદારો 30,000ના આપેલા છે, પછી પ્રોવિડન્ટ ફંડ આપેલું છે 5,000નું. એટલે આટલા આપણા દેવાના છે. બાકી પ્રાથમિક ખર્ચા કે ડિબેન્ચર વટાવ કે એવું કાંઈ આવે નહીં, એ ધ્યાનમાં રાખવાનું છે આપણે. બરાબર છે, આપણે અગાઉ જોઈ ગયા છીએ કે એને ક્યારેય મિલકતોમાં લેવાનું હોતું નથી. તો આ કુલ દેવામાંથી, કુલ મૂડીમાંથી કુલ દેવા બાદ કરી તો આપણને ચોખ્ખી મિલકત મળે અથવા રોકાયેલી મિલકત મળે. તો બસ સરેરાશ મૂડી બરાબર રોકાયેલી મૂડી વત્તા 1/2 નફાનો ભાગ. શું કરવાનું છે? વત્તા 1/2 નફાનો ભાગ. બરાબર ને? તો નફો આપણને 34,000 આપેલો છે, એનો ભાગ કેટલો થાય? 17,000 થાય. 1,70,000 થાય. તો રોકાયેલી મૂડીમાંથી ઓછા કરવાના છે. વત્તાની પર શું કરવાના છે? ઓછા તો બરાબર જ છે. ઓછા 1/2 ભાગ, જે ભાગ છે એને વર્ષના નફાનો 1/2 ભાગ ઓછો કરવાનો. શું કરવાનું? બાદ કરી નાખવાનું. તો આમાં 34,000 પહોંચે, 17,000 બાદ કરો 1,53,000 સરેરાશ મૂડી આવે. એટલે આ એકદમ ઇઝી ને સરળ દાખલા છે. હજી આપણે જોઈશું આગળ પદ્ધતિ છે, બધી પદ્ધતિને જોઈ લઈએ પછી સામાન્ય દાખલાઓ આવશે એ પણ આપણે જોઈ લઈશું. સ્વાધ્યાયના દાખલા પણ કરશું જે યુનિવર્સિટીમાં વધારે પૂછાયેલા છે એ, અને પછી તમારા પરથી કોમેન્ટ આવે એ બધા દાખલા આપણે કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.